કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ શક્ય બની જ ના શકે એવું ચુસ્ત દુરસ્ત એ સોફ્ટવેર બનાવ્યું છે કે કોઈ પણ ખોટી નોંધણી થઈ ના શકે અને કોઈને પણ ખોટું પ્રમાણપત્ર આપી ના શકે. ની અંદર એક રિંગ રોડ પણ માન્ય ધારાસભ્યશ્રીએ 2,40,40,00,000ના ખર્ચે આપ્યો છે અને જેનાથી જે વલેટવા, ચાંગા, ઘોટેલી, રાવલી એવા જે અમારા પશ્ચિમ વિસ્તારના જે ગામ ખરા એ બધાને વડતાલથી જ આણંદ જવું પડે એવા પ્રકારની પરિસ્થિતિ હતી. પંચાયત માન્ય કેન્દ્ર સરકારશ્રીને રાજ્ય સરકારશ્રીની જે રિન્યુએબલ એનર્જી સૌર ઉર્જા એના ઉપર કામ કરી રહી છે. આજના ખાસ અહેવાલમાં અમે તમને લઈ જઈએ છીએ ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલ ગામમાં, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રસિદ્ધ તીર્થસ્થળ છે અને હવે ડિજિટલ ક્રાંતિનું આઇકોનિક ઉદાહરણ પણ બની રહ્યું છે. વડતાલ ગ્રામ પંચાયતે ગુજરાત સરકારના ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ અને ડિજિટલ સેવા સેતુ અભિયાન હેઠળ ટેકનોલોજીને અપનાવીને ગામ લોકો અને યાત્રિકોનું જીવન સરળ બનાવ્યું છે. આજના આ વિગતવાર અહેવાલમાં આપને અમે વડતાલની ડિજિટલ પ્રગતિ વિશે જણાવીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હિતાલી શાહ. વડતાલ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું ગામ, જે પરંપરાગત રીતે કૃષિ અને તીર્થયાત્રા પર આધારિત છે. જોકે હવે આ ગામ ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યું છે. ગુજરાત સરકારના ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ વડતાલમાં ઈ-ગ્રામ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે, જેમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટની શરૂઆત 2010માં થઈ હતી, જેમાં ગુજરાતની તમામ 14,000 જેટલી ગ્રામ પંચાયતોને ડિજિટલ બનાવવાનો લક્ષ્ય છે. વડતાલમાં ડિજિટલ પંચાયત દ્વારા જન્મ મરણ પ્રમાણપત્ર, આવકના દાખલા, રેશન કાર્ડ, પાણી મિલકતના ટેક્સ, જમીનના રેકોર્ડ અને અન્ય 14 પ્રકારની સરકારી સેવાઓ નજીવા દરમાં ઓનલાઈન મળે છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 61 લાખથી વધુ ગ્રામીણ નાગરિકોને ડિજિટલ સેવા સેતુથી લાભ થયો છે, જેમાં વડતાલ પણ સામેલ છે. ઉપરાંત ભારતનેટ ફેઝ 3 પ્રોગ્રામ હેઠળ વડતાલ જેવા ગામોમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડવામાં આવી રહ્યું છે, જેનાથી ગામ લોકોને ઓનલાઈન શિક્ષણ, આરોગ્ય સલાહ અને વ્યવસાયિક તકો મળી રહેશે. અહીંની ગ્રામ પંચાયત ઓફિસમાં તલાટી કમ મંત્રી અને અન્ય કર્મચારીઓ ડિજિટલ પ્લેટફોર્મ વાપરીને કામ કરે છે, જેનાથી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધી છે. ડિજિટલ ગ્રામ પંચાયતને લઈને વડતાલના સરપંચ પ્રકાશકુમાર ઠાકોર શું કહી રહ્યા છે, પહેલાં એ સાંભળીએ. ડૉક્ટર પ્રકાશકુમાર ઠાકોર છે. હું છેલ્લા 4 વર્ષથી વડતાલ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું. મારી સાથે ગ્રામ પંચાયતમાં મારા માન્ય 14 સભ્યશ્રીઓ છે તથા ઉપસરપંચશ્રી છે, તલાટી કમ મંત્રીશ્રી છે, 2 કોમ્પ્યુટર ઓપરેટર છે અને મારા પબ્લિક રિલેશન ઓફિસર પણ 2 છે કે આ લોકો જે પબ્લિકની સમસ્યા સાંભળવાનું કામ કરે છે અને એ સમસ્યાને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એનું નિરાકરણ લાવવાનું કામ કરે છે. ડિજિટલ પ્લેટફોર્મની સેવાઓ માન્ય કેન્દ્ર સરકારશ્રીની અને રાજ્ય સરકારશ્રીની એટલી સટીકપણે કામ કરે છે કે 30 મિનિટની અંદર જે કંઈ પણ વસ્તુની કામગીરી કરવી હોય એ સટીકપણે થઈ શકે છે. હાલમાં માન્ય કેન્દ્ર સરકારશ્રીએ જન્મ પ્રમાણપત્રની અંદર એવી સુવિધા ઉપલબ્ધ કરી છે કે એક સમયે માન્ય તલાટી કમ મંત્રીશ્રી હાજર ના હોય તો પણ એ વ્યક્તિને તાત્કાલિક ધોરણે જન્મનું પ્રમાણપત્ર મળી શકે છે, માત્ર પંચાયતના એક રાઉન્ડ સીલની મદદથી. કારણ કે માન્ય રાજ્ય સરકારશ્રીએ એવું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાયું છે જન્મના પ્રમાણપત્ર માટે કે એ ફૂલી ફંક્શનલ અને એકદમ સટીક, કે એમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ શક્ય બની જ ના શકે એવું ચુસ્ત દુરસ્ત એ સોફ્ટવેર બનાવ્યું છે કે કોઈ પણ ખોટી નોંધણી થઈ ના શકે અને કોઈને પણ ખોટું પ્રમાણપત્ર આપી ના શકાય એવા પ્રકારની સિસ્ટમ ઊભી કરી છે, જેથી કરી અને ઘણા બધા અંશે જે ભ્રષ્ટાચાર છે એના ઉપર અંકુશ કરવાનું કામ આ ડિજિટલ પોર્ટલના માધ્યમથી ખૂબ સરળ બન્યું છે. તેમજ જે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફરની જે સરકારશ્રીની
ખૂબ મહત્વની યોજના ચાલી રહી છે. તો કેવાયસી થાય એટલે જે ચોક્કસ વ્યક્તિ હોય એ વ્યક્તિને લાભ સીધો એના ખાતામાં જ જાય છે. એની અંદર વચ્ચોની અંદર જે વચોટિયા પદ્ધતિ હતી અને નાગરિકોને ખૂબ સહન કરવાનું થતું હતું. નાગરિકોના પૈસા વેડફાતા હતા, સમય વેડફાતો હતો. આ બધા ઉપર ખૂબ અંકુશ મેળવ્યો છે અને રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી જે ઝીરો ટોલરન્સની પદ્ધતિથી અને નીતિથી કામ કરી રહી છે એની અંદર 80 થી 85% જેટલું એ આગળ કામ કરી શકી છે અને એ અમને એટલું સક્રિયપણે એની અસર જોવા મળી રહી છે અને ખૂબ અસરકારક રીતે ઝીરો ટોલરન્સની નીતિ કામ કરી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સીસીટીવી સર્વેલન્સ પણ કામ કરી રહ્યા છે અને આ સીસીટીવી સર્વેલન્સથી અસામાજિક તત્વોને ડામવાનું, અસામાજિક તત્વોના સીન સપાટા, ચોરી અને બીજી કંઈ પણ છૂટફૂટ વારદાતો અને બીજા પણ કંઈ પણ જઘન્ય અપરાધો ઉપર ખૂબ જ નિયંત્રણ આવી ગયું છે અને એનાથી ખૂબ જ અંકુશ રાખી શકાય છે અને એ પોલીસ વિભાગની આંખ તરીકેનું કામ કરે છે. આ માન્ય રાજ્ય સરકારશ્રીની અને કેન્દ્ર સરકારશ્રીની ખૂબ પ્રયત્નો અને છેવાડા માનવીના વિકાસ સુધીના પ્રયત્નોનું આ એક ઉત્તમ ઉદાહરણ છે ડિજિટલ પ્લેટફોર્મ સેવાઓ. એના અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ અને માન્ય રાજ્ય સરકારશ્રીના, કેન્દ્ર સરકારશ્રીના, અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી માનનીય પંકજભાઈ દેસાઈના અને આ દેશના ભારતના માન્ય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અમે ખૂબ ખૂબ આભારી છીએ. આભાર. ખાસ કરીને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક બહુ મોટું અહીંયા આગળ મંદિર પણ આવેલું છે. તે વિશે શું કહેશો? જે રીતે દર પૂનમ હોય, 11 હોય કે નોમ હોય અથવા તો કોઈ પણ તહેવાર હોય ત્યારે અહીંયા આગળ લાખોની સંખ્યામાં જે રીતે ભીડ આવતી હોય છે અને તો પણ કોઈ દિવસ અઘટિત ઘટના કે કોઈ એવી ઘટના નથી બનતી, તેની પાછળનું એની અંદર જ્યારે કોઈ પણ મોટો મહોત્સવ થવાનો હોય છે ત્યારે સંસ્થાન, પંચાયત અને પોલીસ વિભાગ ત્રણેય તરફથી એક સંકલન સમિતિની બેઠકનું આયોજન થાય છે, જેની અંદર શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ કેટલી સંખ્યામાં આવવાના છે એના ઉપર ચર્ચા થાય છે. એને ટ્રાફિક કંટ્રોલર માટે જે એમના પોલીસ વિભાગના કર્મચારી હોય છે એ અવારનવાર સીસીટીવી સર્વેલન્સ ઉપર આધાર રાખતા હોય છે અને એના ઉપર ઝાંપતી નજર રાખી અને એવા પ્રકારનો ચાંપતો બંદોબસ્ત રાખે છે કે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઉપર અંકુશ મેળવી શકાય અને આવનારા જે નાગરિકો અને શ્રદ્ધાળુઓ છે એમની સાથે કોઈ અઘટિત ઘટના ના બને અને એમને કોઈ પણ પ્રકારની જે અસુવિધા ઉત્પન્ન થતી હોય છે એના ઉપર પૂરેપૂરી રીતે નિયંત્રણ કરી શકાય છે. એ બધું આ ડિજિટલ પ્લેટફોર્મના લીધે આભારી છે અને જે આ અમારા આગોતરા આયોજન અને સંકલન સમિતિની બેઠકો અને પોલીસ વિભાગનો સહકાર, સંપૂર્ણપણે સહકાર એમનો LIB વિભાગ હોય, એમનો ડી સ્ટાફ હોય અને માન્ય PI સાહેબ જાતે આ બધા જ જાતે એક ટીમ થઈ અને કામ કરીએ છીએ જેથી કરી અને અમે ખૂબ બધા આયોજનો, મોટા આયોજનો ખૂબ સારી રીતે અમે પાર પાડી શકીએ છીએ. આ બધાની પાછળ ખૂબ જ પ્રેરણાદાયી રીતે અમારા વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની ખૂબ જ સક્રિય કામગીરીના લીધે લગભગ 17 કરોડના ખર્ચે એ અમારો નરસંડા હાઈવેથી વડતાલ સુધીનો રસ્તો મંજૂર કરાવવામાં આવ્યો હતો અને એના ઉપરના જે કામ હોય એને RNB વિભાગ તરફથી એ દરેક તબક્કે મેટલિંગની તબક્કો હોય કે એનો સોલ્ડરિંગના તબક્કા હોય કે એને ખોદકામ કરીને જે હયાત વીજ લાઈનો હટાવવાની હોય એ તમામ તબક્કે ખૂબ જ RNB વિભાગની સક્રિયતાથી એ કામ કરવામાં આવ્યું, જેના લીધે ઘણા 1-2 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો, જેથી કરીને RNB વિભાગ દ્વારા અને અમારા માન્ય ધારાસભ્યશ્રીએ એવી રજૂઆત કરી કે જેથી કરીને એના ઉપર વધારાનો કોઈ પણ ખર્ચ થાય તો એને પણ સાંકળીને હવે એ રસ્તો બનાવવામાં આવ્યો છે, જેથી કરીને જે હાઈવેથી ગામની કનેક્ટિવિટી ખૂબ જ સરળ અને ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે. તદુપરાંત આ વડતાલ ગામની અંદર એક રિંગ રોડ પણ માન્ય ધારાસભ્યશ્રીએ 2,40,00,000ના ખર્ચે આપ્યો છે અને જેનાથી જે વલેટવા, ચાંગા, ઘોટેલી, રાવલી એવા જે અમારા પશ્ચિમ વિસ્તારના જે ગામ ખરા એ બધાને વડતાલથી જ આણંદ જવું પડે એવા પ્રકારની પરિસ્થિતિ હતી. 2,40,00,000નો રિંગ રોડ આપવાથી અમારા વડતાલ ગામની જે ટ્રાફિકની સમસ્યા હતી એમાં 60% જેટલો
ફર્ક અને ટ્રાફિકમાં હળવાશ થઈ ગઈ છે એ અમારા માન્ય ધારાસભ્યશ્રીના સક્રિયતાથી અને રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાથી અવારનવાર એમના તરફથી મળતી આ સહાયતાઓથી આ અસરકારક કામ થયું છે અને દેખાયું છે. સરપંચ, જો વાત કરીએ તો હજુ પણ એવા કેવા કામો છે કે હજુ પણ વડતાલ માટે જરૂરી છે? તમને કયા કામો એવા હજુ બાકી લાગી રહ્યા છે? સૌ પ્રથમ જે મુખ્ય રસ્તો છે અમારો, એ મુખ્ય રસ્તો આરસીસીનો થઈ જાય તો જે અત્યારે થોડોક પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય અને જે અમારા મુખ્ય તળાવ છે એનું એક તળાવ છે એનું બ્યુટિફિકેશનનું કામ થઈ જાય અને સમગ્ર ગામને અંડરગ્રાઉન્ડ ગટરથી સાંકળી લેવામાં આવે તો આ બધું અમારું જે ટોટલ જે મૂળભૂત પાયાની સુવિધાઓ ખરી એ ઉપલબ્ધ બની શકે એમ છે. વધુમાં પંચાયત માન્ય કેન્દ્ર સરકારશ્રીને રાજ્ય સરકારશ્રીની જે રિન્યુએબલ એનર્જી સૌર ઉર્જા એના ઉપર કામ કરી રહી છે. અહીં આગળ અવારનવાર બેઠકો કરી અને જીઈબી સાથે પરામર્શ કરી જીઈબીના અધિકારીઓની હાજરીમાં દરેક જે ઘર ધરાવતા વ્યક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે સૌર ઉર્જાથી સંચાલિત તમારું ઘર મેળવો અને સૌર ઉર્જાની સબસિડી મેળવો. હાલ અમારું પંચાયત પણ સૌર ઉર્જાથી ચાલતી પંચાયત છે. અમારું પંચાયતનું બિલ અત્યારે ઝીરો રૂપિયા થઈ ગયું છે. એ સૌર ઉર્જાના આભારી છે. એટલે અમે અમારા સમગ્ર ગામને ખૂબ એમને પ્રયત્નશીલને પ્રેરણા અને ખૂબ એમને એ લોકોને અમે એ કરીએ છીએ કે તમે જેટલું બને તેટલું તમારું ઘર સૌર ઉર્જાથી સંચાલિત કરો. હાલમાં રાજ્ય સરકારશ્રીની સૌર ઉર્જાથી અમારા ગામમાં ટૂંક સમયની અંદર આવતા અઠવાડિયાની અંદર 8 લાખ રૂપિયાની સૌર ઉર્જાની સબસિડી અને એની પેનલો અમારે ગ્રામ પંચાયતને મળશે. હાલમાં જે અમારું બિલ છે વીજ બિલ ગ્રામ પંચાયતનું એ 1,40,000 રૂપિયા જેટલું બિલ છે. આ સૌર ઉર્જાના મૂકવાથી આ બિલ અમારું 0% થઈ જશે અને એ જે પંચાયતનું ભારણ છે એ ઘણી રીતે લગભગ 50% ભારણ ખર્ચ ઓછું થઈ જશે. એ માન્ય રાજ્ય સરકારશ્રીને આભારી છે. પ્રકાશભાઈ, એક વાત પણ જાણવા મળી હતી, જે રીતે જાહેરાત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓમાં જે ગ્રામ પંચાયતોનો સમાવેશ થનાર છે તેમાં વડતાલ પણ એક ગ્રામ પંચાયતનું નામ આવ્યું હતું કંજરી નગરપાલિકામાં. તે વિશે શું કહેશો? તમને શું લાગી રહ્યું છે? અમે માન્ય ધારાસભ્યશ્રીને રાજ્ય સરકારશ્રીનો જે નગરપાલિકાઓમાં સમાવેશ કરવાની જે યોજના છે એની અંદર રાજ્ય સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે ડાયરેક્ટ કેન્દ્ર સરકારથી આવતી ગ્રાન્ટો અને રાજ્ય સરકારની શહેરી વિકાસ મંડળની જે ગ્રાન્ટ જે સહાયો ખરી એ ડાયરેક્ટ આ ગામને મળે અને જે ગરીબ તબક્કાના વ્યક્તિઓ ખરા એમને પ્રધાનમંત્રી આવાસ મળે, જેથી કરીને એમનું મકાન પાકું થાય. એવા આશયથી અને શહેરીકરણના આશયથી આ કામ થયેલું હતું. પણ અમારું વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ સંપ્રદાયનું મુખ્ય મથક હોવાથી અમે માન્ય રાજ્ય સરકારશ્રીને અમે એવી રજૂઆત કરી હતી કે અમારું વડતાલ ગામ પાસેનું રાજનગર ગામ અને નરસંડા ગામ એમને સાંકળીને વડતાલ નગરપાલિકા, વડતાલ સ્વામિનારાયણ નગરપાલિકા એવું નામ આપવામાં આવે, જેથી કરીને એની વિશેષ ઓળખ થાય અને કેન્દ્ર સરકારશ્રીની જે શહેરી વિકાસ સત્તા મંડળની જે યોજનાઓ છે જેમ કે ડોર ટુ ડોર કલેક્શન માટેનું વધારે પડતી ટેમ્પો ફાળવવા, પછી ફાયર સ્ટેશન ફાળવવું, એક સિવિલ આપી સિવિક સેન્ટર બનાવવા, જે ડેવલપમેન્ટ કરવું, પબ્લિક હેલ્થ સેન્ટર બનાવવા, બ્યુટિફિકેશનના કામ ખરા. આ બધા શહેરી વિકાસ મંડળમાં આવતા કામો છે એ આ નગરપાલિકા વિસ્તારને મળે એવું આયોજન હતું ને એ બાબતની રજૂઆત અમે માન્ય ધારાસભ્યશ્રીને કરી છે. હવે આવનારા સમયમાં એમાં પણ અમને ખૂબ સારા સમાચાર મળશે એવી અમને આશા છે. नाम और परिचय? मेरा नाम मितुल कुमार घनश्याम भाई पटेल है। मैं वड़ताल का रहने वाला हूँ। यहाँ हमारे गांव में वड़ताल गांव पंचायत में पूरे का पूरा सिस्टम ऑनलाइन और डिजिटलाइजेशन है। यहाँ पे आवक का दाखला और फार्मर रजिस्ट्रेशन के लिए EKYC, रेशन कार्ड का EKYC, वृद्ध पेंशन योजना का फॉर्म, विधवा सहाय योजना का फॉर्म और सब जो भारत सरकार की और गुजरात सरकार की जो भी योजनाएं चल रही है इसका फॉर्म भी यहाँ भरा जाता है। और कुछ भी सरकार की योजनाओं का ऑनलाइन जो
वो होता है वो सब हमारी गांव पंचायत में हो जाता है। कुछ ही मिनटों में कोई भी यहाँ आए तो उसका काम तमाम निपट जाता है। ग्राम पंचायत की ओर से गांव में सब कुछ सुविधाएं उपलब्ध है। गांव में रास्ता, पानी की सुविधा, गटर की सुविधा और पूरा का पूरा गांव सीसीटीवी सर्वेलेंस से सज्ज है। इसलिए वड़ताल ग्राम पंचायत के सरपंच श्री और सभी सदस्यों का हम तहे दिल से आभार व्यक्त करते हैं। ખરેખર વડતાલ ગ્રામ પંચાયત ડિજિટલ ક્રાંતિનું આઇકોનિક મોડલ છે. ટેકનોલોજી અને પરંપરાનું આ મિશ્રણ ભારતને આગળ લઈ જશે. આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.